આજના પ્રવચનનો વિષય છે સજ્જન બનો, સક્રિય બનો, સમાજને ઉપયોગી પણ બનો. ભાગવત ચિંતન છે. કહેવાય છે કે સજ્જનોને જગાડવા પડે, છેડવા પડે. એક તો વ્યક્તિ સજ્જન બને એ જરૂરી છે, અને એના માટે વિચાર, એના વિચારમાં સત્ય હોય, સત્ય સાથે જોડાયેલા વિચાર હોય. સ્વામી અખંડાનંદજી મહારાજ કહેતા कि सत्य स्वरूप परमात्मा का अवतार जब तुम्हारे विचारों में होता है तो उसका सद्विचार कहते हैं। उसी सत्य स्वरूप परमात्मा का अवतार जब तुम्हारे हृदय में होता है तो उसका सद्भाव कहते हैं, और उसी सत्य का स्वरूप परमात्मा का अवतार जब तुम्हारे हृदय में होते हैं, तुम्हारी भावनाओं में होता है तो उसका सद्भाव कहते हैं, और उसी सत्य स्वरूप परमात्मा का अवतार जब तुम्हारे हृदय में होते हैं. અડધો દોહો મને યાદ છે, પણ એટલો પર્યાપ્ત છે. અણછેડિયા મૂર્ખ ભલા, છેડિયા ભલા સજાણ. મૂર્ખને છેડવો નહીં, સજ્જનને હોય તેને છેડ્યા વગર રહેવો નહીં. ક્યારેક સજ્જનોને ચીંટલા ભરવા પડે, સક્રિય કરવા પડે. મહાભારત અંતર્ગત શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં જે શંખનાદ કર્યો તે પહેલી સજ્જન શક્તિને સક્રિય કરવા માટે કર્યા છે. પછી પહેલો અધ્યાય વાંચો, અર્જુન વિષાદ યોગ. અર્જુનની વાતો સાંભળો તો એમ થાય કે વિરાગ વૈરાગ્યની વાતો કરે, પણ કૃષ્ણને ખબર છે કે આ વિરાગ નથી, વિષાદ છે. નહીં તો અર્જુન વિરાગ યોગ હોત. તમે ગીતાનો પહેલો અધ્યાય વાંચો. અર્જુન વક્તા છે, કૃષ્ણ શ્રોતા છે, અને એવું સરસ બોલ્યા છે અર્જુન. એની અંદર સોશિયલ સાયન્સ પણ છે, અને અર્જુનની એક સજ્જન તરીકેની છાપ અર્જુનના વ્યક્તિત્વ દ્વારા ઉપસે છે. એ કેટલો સમજદારીથી વાત કરે છે જુઓ. નહીં પણ મને ત્રિલોકનું રાજ્ય મળે તો પણ હું ન મારું. તો પછી હસ્તિનાપુરના રાજ્ય શા માટે ખારું? અને આવા યુદ્ધથી વીરો હણાઈ જાય છે, પુરુષો ખતમ થઈ જાય, અને પરિણામે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો વગેરે રક્ષણ કવચ વગેરેના થઈ જાય છે. ઉઠ, युद्ध कर, तू हस्तिनापुर के साम्राज्य के लिए लड़ रहा है. याद रख, अन्याय करने वालों तो दोषी है कि अन्याय का चुपचाप सहन करने वाला भी उतना ही दोषी है. एक क्षत्रिय के रूप में तेरा खून नहीं उबल रहा. यह हस्तिनापुर की राजधानी की बात नहीं है, यह बात धर्म के लिए लड़ा है. यह योद्धा थोपा गया और क्षत्रिय के रूप में तेरा यह कर्तव्य बनता है. पांडव सज्जन है, उन सज्जनों को कर्तव्य बोध जो कराया कृष्ण ने वही है भगवत गीता. तुझे लड़ना है, तुझे सक्रिय होना है, इसलिए व्यक्ति सज्जन बने. किंतु आवश्यक है लेकिन पर्याप्त नहीं है. सज्जन व्यक्ति सक्रिय बने यह जरूरी है. સૌ પ્રથમ વ્યક્તિ સજ્જન બને, બીજી વાત સજ્જન સક્રિય બને, અને ત્રીજું સક્રિય સજ્જનોને સંગઠિત બને. ભગવદ્ ગીતા કહે છે, એને હું ભગવાન શ્રી કૃષ્ણે સજ્જન શક્તિનો ભરેલો ચીટીઓ કહું. સજ્જન શક્તિને પરમેશ્વર કૃષ્ણે ભરેલો ચીટીઓ એટલે ગીતા. કૃષ્ણ કહે, ઉઠો, સંઘર્ષ કે લીએ તૈયાર હો જા. તેરા પૌરુષને આહ્વાન છે. દેશની સામે આટલી મોટી સમસ્યા ઊભી થાય હોય, અને ભગવાનને આપણને આટલું સરસ શરીર આપ્યું હોય, આટલી સરસ સમજદારી આપી હોય, આપણે માત્ર વાત કરીને અટકી જઈએ એમ ન ચાલે. આજે તકલીફ શું છે? પ્રબુદ્ધ વર્ગ ભેગો થાય, ડ્રોઈંગ રૂમમાં સામસામા બેઠા હોય, શાની સુસ્કી લેતા અથવા કોફી પીતા રાષ્ટ્રની સમસ્યા પર ચર્ચા કરે, અને ચર્ચાને અંતે શું થશે રાષ્ટ્રનું, શું થશે આ દેશનું. ચાના કપમાં શૈલી સુસ્કી લઈને બોલો, સૌનું થશે તે આપણું થશે, એમ બોલીને કપ નીચે મુકાઈ જાય. આ સમય માત્ર ડાહી વાતો કરવાનો નથી. અર્જુનની આવી ડાહી વાત સામે ભગવાન શ્રી કૃષ્ણ એના પર ગુસ્સે થાય છે. યુદ્ધના સમયે માત્ર ડાહી વાતો કરવી એ સજ્જનને શોભે નહીં. સજ્જન હોવું પર્યાપ્ત નથી. સ્વયં સમાજ માટે નિરુપદ્રવી હોવું એ સારી વાત છે, પણ ઉપયોગી પણ હોવા જોઈએ. માત્ર સમાજ માટે નિરુપદ્રવી બનો
પરંતુ તેનાથી પણ એક ડગલું આગળ વધો. સ્વયંને પ્રશ્ન પૂછો કે હું સમાજ માટે ઉપયોગી બનું તેવું કંઈક કરું. ઉપયોગી એ બને જે પોતે પહેલાં પગભર બનો. બીજાને મદદ કરવા માટે સ્વયં મજબૂત હોવા જોઈએ. સદાચાર અને સંપત્તિથી પણ આપણી પાસે કંઈક હશે તો સમાજ માટે થોડું વાપરી શકીશું. માટે સ્વયં ધનથી સંપન્ન બનો, સન્માન માર્ગે ચાલીને સંપન્ન બનો અને સમાજ માટે સદુપયોગ બનો.